બાને આજે પાણીપુરી ખાવાની છે. હે બા? એ બા, અમારા છોકરાના બા પાણીપુરી ખાવાની છે તમારે આજે? હવે એને પાણીપુરી ભાવે. જોયું, આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. બાના પાણીપુરી બહુ ભાવે. આ સર્વિંગ કરે છે ભાઈ. અને આ જો બેઠા બેઠા પૂરી ખાય. શરમ કરો, શરમ કરો. આ કંઈક પ્લેટિંગ કાંઈ નથી. દબદબાવે આમ જો. જે કોઈને ભાવતી હોય એ ખાવા પોગી જશે. જો આ અમારે પાણીપુરીનું તીખું પાણી છે. આ હજમ છે, હે ને? હજમ છે. આ લસણનું પાણી છે ભાઈ. જો મજા જ આવી જાય આમ ખાવાની. રેસીપી તમને નથી બતાવી કેમ કે અમે થોડાક ડીલે થઈ ગયા. ક્યાં મમ્મી? પાણીની રેસીપી બતાવવાની રહી ગઈ. રેસીપી બતાવી નથી આપણે. કાંઈ વાંધો નહીં. હવે તમે જોઈને આનંદ લઈ લો ખાલી. જોઈને ખુશ રહ્યો. જોઈને ખુશ થાવ. જો બા પાણીપુરી ખાઈ છે. નીતા ખીચડી બનાવી નાખી. બા પણ પાણીપુરીનું ખાલી પાણી બે ટીપ જ નહીં ગયું. બા પાણીપુરીનો ટેસ્ટ ત્યારે જ આવશે જ્યારે તમે પાણીમાં આખી ડુબોળીને હૂપ કરીને ખાઓ. ઘણા ઓછા નાખે એમ. મસ્તીની છે ને એમ કે છે. જો ચાલો તો આવી જજો બધા, જેને કંઈ મજા લેવી હોય. આજે મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ બન્યો છે ઘરે. આ મસાલો છે. આમાં કંઈ ઘટે એવું કેમ લાગે છે મને પાણીપુરીમાં? પાણી મસાલો પૂરી શું ઘટે છે? કંઈ નથી ઘટતું. ઓનિયન, હા ઓનિયન ઘટે છે. ઓનિયન ઘટે છે મમ્મી. ઓનિયન વગર ચાલશે? કટિંગ નથી કર્યું ઓનિયનનું. ચાલે એમ છે? હા તો વાંધો નહીં. ચલો તમે રિવ્યૂ આપી દીધા એટલે અમે રાજીના રેડ. સાસુ મમ્મીને ભાવે એટલે બીજું બધું થઈ ગયું. હું કેવું સાસુ મમ્મી? આ એક બ્લોગર છે ને એની પાસેથી હું શીખીશ સાસુ મમ્મી. ચલો બાય.